અને આ બધા વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં જે અચાનક પલટો આવ્યો છે જેને લઈ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ અને ભારે પવન સાથે વરસાદી માહોલ જામતાની સાથે બાજરી, મગફળી સહિતના જે તૈયાર થયેલા પાક છે તેમાં નુકસાન જવાની ભીતિ અત્યારે વર્તાઈ રહી છે। अरे अचानक वातावरण पलटो એટલે અમારે એવું થયું છે કે બાજરી વાયેલી હોય કે કોઈ બાગાયત પાક ખેડૂતને હોય તો ખેડૂતને એવી ચિંતા કે એક આવી કાળઝાળ ગરમીઓમાં મજૂર નથી મળતા બરાબર। વચ્ચે પાછું એનો પાકનું જે વરસાદના કારણે કમોસમી વરસાદના કારણે પાક બદલાય। અત્યારે જુઓ આપણે જોઈએ તો બાજરી છે કે ઉનાળુ મગફળી છે, બગાયતી પાકો છે, પપૈયો છે, કેરીઓ છે, તો આ વરસાદ આવે તો એ નુકસાન થવાનું જ છે। વાતાવરણ અત્યારે બાજરીના છેલ્લા સ્ટેજ ઉપર છે, બાજરી વાઢવાનો ચાલુ થઈ ગયું છે અને ભાવ વધારો પેટ્રોલ ડીઝલમાં બહુ આવેલો છે તો ભાવ વધારાના કારણે મજૂર મોંઘા પડે છે और બાજરી આ વાતાવરણના કારણે વરસાદ આવશે તો। અને આજ મુદ્દે રમેશભાઈ પટેલ ખેડૂત અગ્રણી પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે સીધી વાતચીત કરવી છે। રમેશભાઈ, અત્યારે ખેડૂતોની જે સ્થિતિ ગુજરાતની અંદર જોવા મળી રહી છે એ અલગ અલગ આપણા જિલ્લા છે એની અંદર શું અત્યારે સ્થિતિ છે તમે પણ વાકેફ છો અને હું પણ વાકેફ છું, પણ આ બધી સ્થિતિમાં ખેડૂતોનું શું, એ ક્યાં સુધી કતારમાં ઉભો રહેશે બિચારો? ખેડૂતોના જીવન ગ્રંથના પહેલા પાના ઉપર જ આ બધી હાડમારી, આ બધી દુર્દશા અને આ બધી લાઈનમાં ઊભા રહેવાનું કદાચ કુદરતે લખ્યું હશે, પણ એના માટે જવાબદાર જે છે તે તંત્ર છે। કુદરતની આપણે એટલું બધું કદાચ ન એમાં એટલું બધું એનો વાક ગુનો કરી શકીએ, પણ વર્ષોથી જોઈએ છીએ વાવેતર ટાણે ખાતરની લાઈન હોય અને કોઈ વેચાણ જ્યારે કરવાનું હોય ટેકાના ભાવે તો એની લાઈન હોય, આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે રજીસ્ટ્રેશન કરવાનું હોય તો એની લાઈન હોય। 10 વર્ષથી જમીનમાં આપણી જે રીસર્વે પ્રમોલ્ગેશનનું કામ થયું એની અંદર ખેડૂતો ધક્કા ખાય છે। રાજકોટની ડીએલઆર કચેરીના અધિકારીઓ નામજોગ પણ અમે આપી શકીએ છીએ, ત્યાંથી ચાલુ કરીને ગાંધીનગર સુધી ભરપૂર ભ્રષ્ટાચાર અને પૈસા ખવાય છે। રાજકોટ ડીએલઆર કચેરીના રાજેશભાઈ ગાંધી નામથી કહું છું, 23મી જૂને જદી પાલભાઈ આંબલિયાને અમારી ટીમે જ્યારે હલ્લાબોલ કર્યો ત્યારે એને સ્વીકાર્યું હતું કે હા ભાઈ અમારી કચેરીમાંથી આ પ્રકારના વહીવટથી કામ થાય છે। ખેડૂતોએ પણ આક્ષેપો મૂક્યા હતા કે બહુ મોટા વહીવટ થાય છે, તો આના માટે હવે ખેડૂત જાય તો ક્યાં જાય? વર્ષની અંદર લાખો ખેડૂતો ગામડાઓ છોડે છે, ખેતી છોડે છે, ખેતીની જમીન બિન ખેતી થઈ રહી છે અને આવા કમોસમી વરસાદ, માવઠું અને તાપમાનની અંદર આટલો અચાનક પલટો, ગ્લોબલ વોર્મિંગ જે છે, ક્લાઇમેટ ચેન્જ છે, એની બધાની સીધી અસર ખેતી ઉપર પડે છે। અને દર વર્ષે વાવેતર ટાણે ખાતર માટે લાઈનમાં ઉભો રહેવાનું, દર વર્ષે લાઈનમાં ઉભો રહેવાનું, કોઈ અચાનક ઉભી થયેલી ડિમાન્ડ નથી। આ કામચોર, ભ્રષ્ટ અને બેકાળજી વાળા અધિકારીઓ અને નેતાઓ જાણે જ છે કે આ સમયમાં, આ દિવસે, આ તારીખે ખાતરની જરૂર પડશે, પણ એને ખબર છે કે આ બાપડો, આ બિચારો, આ નિસહાય ખેડૂત આપણું બગાડી શું લેશે? પણ ખરેખર સમય એવો પણ આવીને ઉભો રહીએ કે મુએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય, ત્યારે એને જમીન પણ ઉભી રહેવા માટે નહીં મળે। અને અત્યારે ખેડૂતો દિવસના ટ્રેક્ટર હાંકવાની એની સિઝન છે। ઉનાળામાં તો ખેતી કરવી જ પડે, ઉનાળુ વાવેતર હોય તો એમાં જરૂર પડે, ઉનાળુ વાવેતર ન હોય તો અત્યારે ખેતી કરવી પડે, જમીન પલટાવતા હોય તો દિવસના બિચારા ટ્રેક્ટર હાકે અને મોડી રાત સુધી લાઈનમાં ઉભા રહીએ ડીઝલમાં। અને રમેશભાઈ હજુ આ બાબતે પણ રમેશભાઈ હજુ આ બાબતે વચ્ચે એક પણ આવે છે કે જે જામ ખંભાળિયા છે ત્યાં તમે જુઓ, તમને ડીએપી ખાતર આપવામાં આવે કે યુરિયા ખાતર આપવામાં આવે તો તમને લિક્વિડના બોટલ ફરજિયાત લેવા પડે એવી સ્થિતિ ત્યાં સર્જાય છે। હવે ખેડૂત પાસે શું એની આર્થિક સ્થિતિ છે એનાથી સૌ કોઈ વાકેફ છે, છતાં પણ એની ઉપર વધારાનું બોધરેશન શું કામ ઠાલવવામાં આવે છે? ઓઇલ કંપનીઓએ પોતાનો ડેડ સ્ટોક જે હતો ને, યસ, ઓઇલ કંપનીઓએ ઓઇલ આપ્યું ડીઝલની સાથે ફરજિયાત, ખાતરની સાથે નેનો આપ્યું, બરોબર છે, સારું હશે ને એનો હાલો માની લઈએ કદાચ ઘણી વાર માટે, પણ હવે તે ખેડૂતોને માટે નથી માફક આવતું, પરવડતું નથી, મહેનત મજૂરી વધી જાય છે, સમય વધી જાય છે, તો શું કામ નેનો આપે છે? કોઈ જવાબ દેવા તૈયાર નથી। અમને પાછા એમ કે તમે ફરિયાદ કરો, લેખિતમાં આપો। હવે તમારી ફરિયાદની લેખિતની પ્રોસેસ એટલી લાંબી છે ને ભાઈ કે ત્યાં તો ખેડૂત ઉકલી જાય બિચારો, ત્યાં સુધીમાં ફરિયાદ નહીં, અને કેટલા ખેડૂતો ફરિયાદ કરવા જાય? સાચી વાત, બરોબર છે। હજી હમણાં અઠવાડિયા પહેલા અમારા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરબદળ ગામે, મોટું ગામ છે, ત્યાં આ જ બબાલ ખાતરની હતી અને પાછા એમ કે છે કે પૂરતો સ્ટોક છે। અરે ભાઈ સ્ટોક છે તો આ 100 જણા લાઈનમાં શું કામ ઉભા છે? ખેડૂતોને એવો કોઈ સ્ટોક કરવાનો તો શોખ ન હોય ને, કારણ કે ખાતર એક્સપાયરી ડેટ વાળી વસ્તુ હોય, એને સમય જાય, ભેજ લાગે, વરસાદ આવે ને અને આવા ધોમ ધકતા તડકાની અંદર કયો ખેડૂત એવો હોય જેને લાઈનોમાં ઉભા રહેવાનો રસ હોય? રમેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। અને સરકાર પાસે એ જ વિનંતી છે કે આ ખેડૂતો જે કતારોમાં વહેલી સવારથી લાગી જાય છે એની કતાર ક્યાંક બંધ થાય અને એને પોતાના કામ માટે સમય મળે।